વાત હાશી ગાંડી, પણ મારો પહેલો પ્રેમ તો છે ને બગેર જ રહે. અને પછી તું બે જો આવ્યા હતા 1,80,000 માં માંગી. મેં આ કહી દીધું દીકરીના માગા હોય વહુના માગા ન હોય. આની થોડી કિંમત હોય રામભાઈ. આનું દૂધ ખાઈ ખાઈ છે ને અમારી પેઢીઓ હાલી આવી. ઈ પાણી નો પીવાય એલા. ફિલ્ટર ના મોં છે ને અમને ન હોય વાલા. અમે છે ને વીવડાના પાણી પીને મોટા ચલા છે. હો હો કેમ જોયું ને આ ભગર. મને એમ થાય રામભાઈ મારા લગ્ન થયા પછી મારે ભગર નું શું થાય? હું ભગર ને હાસવી કે મારે સૈયર ને હાસવી? કાલ રામભાઈ કઈ જનાવર આવ્યું હતું? હા ઈ વાતો કરતા ને દાદાની. હે સોથાની પાડીનું મારણ કર્યું? ખબર નહીં હો. કાલ મારી ભગર કાન ઊંસા કરતી હતી. ઓય એટલે મને માલ ક્યાં જાય? એલા મારી ભેંસ જોઈ જાય. ઓલા જીણતદાન ખેતરમાં છે તને જેમ ફાવે એમ ગાળું દે જા. બહુ કરી પણ ઓ હાવ હે એ જીનાદા હું તમને પગે લાગુ બાપા. આજ પછી છે ને મારા માલ તમારા ખેતરમાં નહીં કરે. હું ની ગળા તારું ડોહી બધું ખાય તો જો. અરે એમાં હું મુજાઈ જાઉં. હું તમારા માટે સ્ટર્લિંગ કંપનીનું રત્નામૃત લાવ્યો છું. તંતુમૂળનો વિકાસ કરે છે, ફૂલને ખરતા અટકાવે છે, ફાલ ફૂલમાં વધારો કરે છે, ઉત્પાદનમાં વધારો કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. હવે કાઈ ન બોલતા હો. આ લ્યો આ દવા લાવો મારી બેન. હા લઈ જાઓ. આ લઈ લ્યો આ દવા. હે ભગાર હવે